દોસ્તો નમસ્કાર. આજે ફરી આ જંગલ જોઈ લો તમે, અને અહીંયા આપણે આ બેજવાન જીવોને રિલીઝ કરવા માટે આવ્યા છે. હું સર્પ મિત્ર વિપુલ આજે આ બેજવાન જીવોને આ જંગલમાં રિલીઝ કરવા આવ્યો છું. દોસ્તો આ કોબરા સાપ છે 5, અને એક કોમન ક્રેટ છે, અને 2 ધામણ છે. આ અહીંયા એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીએ. આ ફોરેસ્ટ એરિયો છે. દોસ્તો આ બેજુબાન જીવોને અહીંયા આપણે રિલીઝ કરીએ છીએ. જોઈ લો તમે, આજુબાજુ કોઈ મકાન નથી, અને આખો આ ફોરેસ્ટ એરિયા છે, અને પર્યાવરણ છે એમને અનુકૂળ આવે એવું. અને આ સાપોને આ ભૂલે ભટકેલા આપણા ઘરોમાં ઘૂસી ગયેલા હતા, ત્યાંથી આપણે રેસ્ક્યુ કરીને લાવ્યા છે. એમને અહીંયા હવે રિલીઝ કરીએ. બહાર કાઢું છું સાપોને. દોસ્તો આ દામણ સાપ છે જે નાના પાટલામાંથી રેસ્ક્યુ કરી હતી. ત્યાં એક દરમાં ઘૂસી ગઈ હતી, એક મરઘાનું બચ્ચું ખાઈ લીધું હતું એને. અને આ સાપો બધા 2 દિવસના સાપો છે. એમને આ રિલીઝ કરવાનું આવ્યા છે. દોસ્તો આ બેબી કોબરા છે જે આજે રેસ્ક્યુ કરેલો છે. અને આમાં કોમન ક્રેટ છે દોસ્તો, જે સૌથી ઝેરી સાપ. એને લેટ નાઇટ 2 વાગે રેસ્ક્યુ કરેલો છે નાઇટમાં. દોસ્તો આ કોબરા છે જે લીમડી માર્કેટમાંથી રેસ્ક્યુ કરેલો છે. અને દોસ્તો આ કોબરા બીજો છે જે આજે રેસ્ક્યુ કર્યો છે પાડલામાંથી. પથ્થરમાં ઘૂસેલો હતો. અને દોસ્તો આ ધામણ સાપ છે એ બી નાના પાડલામાંથી રેસ્ક્યુ કરી હતી. આ બંને સાથે જ રેસ્ક્યુ કરેલા છે. એને રેસ્ક્યુ કરીને પછી પેલો રેસ્ક્યુ કર્યો હતો. અને આ કોબરા છે જે ખરસોડમાંથી, આ એક કોબરા, અને દોસ્તો આ એક કોબરા. આ બંને કોબરા છે જે ખરસોડમાંથી રેસ્ક્યુ કરેલા છે. દોસ્તો તમે કોબરાની ફૂંકાર સાંભળી શકો છો. આ ડબ્બામાં ભરેલા પેક છે તો બી કેવી ફૂંકાર કરી છે. આ 2 કોબરા નાની સાઇઝમાં છે, આ ફૂલ સાઇઝમાં છે, મોટી સાઇઝમાં છે. અને આ એક નાનો કોબરા છે જે આજે રેસ્ક્યુ કર્યો છે, જે ત્યાં કરંબા રોડ પર ઈંટો છે ત્યાં ઘૂસેલો હતો, ત્યાંથી રેસ્ક્યુ કરેલો છે. દોસ્તો આ 6 ઝેરી છે, અને આ જે 2 છે એ બિનઝેરી છે. આમાં એક નાનું આ ધામણનું બચ્ચું છે, રેડ સ્નેક જેને આપણે કહીએ છીએ, એનું બચ્ચું છે. આ એ કાચલી ઉતારી રહ્યું છે, જોઈ લો તમે અંદર. અને સાપ વર્ષમાં 2 થી 3 વખત કાચલી ઉતારે છે. આ સાપને હવે જવા દઈએ, એને વધારે હેરાન નહીં કરીએ. દોસ્તો આ ધામણ સાપ જે છે એ મોટી સાઈઝમાં છે. એને પણ હવે જવા દઈએ છીએ એની અનુકૂળ જગ્યામાં. દોસ્તો આ જે બંને કોબરા છે જે ખરસોડમાં એક કોલ આવ્યો હતો. ત્યાં એક ભાઈ શિવા કરીને એક ભાઈ છે જે રેસ્ક્યુ કરે છે. એમને ત્યાં એક બી રેસ્ક્યુઅર બી ત્યાં પહોંચી ગયા હતા. તો એમને ને મેં 2 જણને થઈને આ કોબરા રેસ્ક્યુ કર્યો હતો. અને આ કોબરા એમની જોડે હતો, કંઈક બીજી જગ્યાએથી રેસ્ક્યુ કરીને લાવ્યા હતા, પણ અમને આપી દીધો હતો કે આ બંનેને તમે તમારા હિસાબથી અનુકૂળ જગ્યામાં રિલીઝ કરી દીધો. તો આ બંનેને આપણે રિલીઝ કરી દઈએ છીએ. જઈ રહ્યો છે દોસ્તો એની અનુકૂળ જગ્યામાં. કેટલો એક્ટિવ છે જોઈ લો તમે. ખતરા તો હો ભી શકતા હે દોસ્તો. દોસ્તો જોઈ લો, બ્લેક કોબરા પૂરો દમ બહાર આવી જાય છે. દોસ્તો રિલીઝ કરવાનો કંઈ મજા જ અલગ છે. સાપોને રિલીઝ કરવાનું એમની દુનિયામાં.
આ બંને કોબરા બિગ સાઈઝ છે. અને એક નાનું છે જે દોસ્તો આ કોબરાઓની ફૂંકાર તમે સાંભળી શકો છો. આ જોઈ લો આ કઈ રીતે અદ્દર થાય છે કાઢવા માટે. કેટલો એગ્રેસિવ છે જોઈ લો આ કોબરા. દોસ્તો અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં. તો સાવધાની હટી, દુર્ઘટના ઘટી और પૂરી સબ્જી પટી. આ સાપામાં ન્યુરોટોક્સિક ઝેર છે અને કેટલા એગ્રેસિવ છે જોઈ લો તમે. દોસ્તો એક જતો રહ્યો, જય એને જવા દઈએ. એની અનુકૂળ જગ્યામાં કઈ રીતે જતો રહ્યો જોઈ લો. એક સાપ છે, આ સાપો કઈ રીતે જઈ રહ્યા છે જોઈ લો. એ પણ આજે આઝાદ થઈ ગયા છે. ભૂલે ભટકેલા આપણા ઘરોમાં ઘૂસી ગયા હતા સાપો. જોઈ શકો છો સાપો કઈ રીતે બેઠા છે આ બંને એકબીજાની સામે. જોઈ લો દોસ્તો, સાપ પકડવાની એક કળા છે દોસ્તો. અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં. આ સાપની સાઈઝ જોઈ લો તમે. છે ને આ પૂરો 5 ફૂટનો અને છે ને ખાતા પીતા ઘરનો એવો. અને નાની સાઈઝમાં કોબરા છે. અને જે એક હમણાં ગયો તમારી આગળ એ પણ મોટી સાઈઝમાં હતો અને એમની આગળ ગયો એ પણ નાની સાઈઝમાં હતો. અને એક આ એકદમ નાનું પણ નાગનું બચ્ચું, એને પણ બહાર કાઢું. આ પણ ઘણો એક્ટિવ છે જોઈ લો તમે. આ પણ નાનું છે પણ જોઈ લો આ કઈ રીતે એક્ટિવ છે જોઈ લો આ કેટલું. હા, આ સાપોની દુનિયા દોસ્તો. પણ દોસ્તો રિલીઝ કરવાનો મજા જ કે અલગ છે. જોઈ લો આ સાપો જોડે મને તો ઘણું સારું લાગે. અને સાપોને મારવા ના જોઈએ દોસ્તો. અને ભૂલથી બી મારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ તો કરતા જ નહીં દોસ્તો. કેમ કે સાપ વિશે જાણવું જરૂરી છે. પહેલાં તો એની બુક આવે છે દોસ્તો. એના બુકમાં જે આપણા ભારતના જેટલા પણ સાપો છે એના વિશેની જાણકારીઓ છે. પહેલાં તમારે સાપ પકડતા પહેલાં એના વિશે જાણવું જરૂરી છે. અને દોસ્તો આ જે સાપ છે એને હવે બહાર કાઢું છું. જે આ 3 સાપ તમે જોઈ રહ્યા છો એના કરતાં બી આ 5 ગણો ઝેરીલો છે. અને આ સાપથી વધારે લોકો મરે છે. આ નાનું જોઈ લો, નાનું છે ને. આ કેટલું એગ્રેસિવ છે. કોબરા સાપની એક જ ખાસિયત છે દોસ્તો, એને ડર લાગે ને આ રીતે ફેણ અદ્દર કરી દે છે. આ જોઈ લો તમે. હવે આને કાઢું છું જે આમના કરતા પણ છે ને દોસ્તો ખાતા પીતા ઘરનો એવો. હવે એમને જવા દઈએ, વધારે હેરાન નહીં કરીએ. આ જઈ રહ્યા છે એની અનુકૂળ જગ્યામાં એમને જવા દઈએ. પેલો બી ગયો, એ બી ગયો ખાલી. દોસ્તો આ નાનું બી જતું રહ્યું. એની
જગ્યા દેખીને અનુકૂળ જગ્યામાં તો જે હમણાં કોબરા સાપ હતા એ કોબરાનું બી ન્યુરોટોક્સિક ઝેર છે. અને જે આ સાપ છે આ સાપને પહેલાં હું બહાર કાઢીને તમને બતાડી દઉં. ઝૂમ કરી દો ને કેમેરામેન. દોસ્તો અમારા હરીશભાઈ જે કેમેરામેન અમારા એમની ઘણી મહેનત છે. આ શૂટ કરવા માટે બી ઘણી હિંમત જોઈએ. આ તમને જોવાતો હશે. એનું નામ છે ઇંગ્લિશમાં કોમન ક્રેટ અને ગુજરાતીમાં આપણે એને કાળોતરો તરીકે ઓળખીએ છીએ. અને એને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. એને સાયલન્ટ કિલર કેમ કહેવામાં આવે છે? જ્યાં નાઇટના સમયમાં નીકળે છે આ, અને નાઇટના સમયમાં એને જો આપણી ઘરની આજુબાજુ ફરતો હોય અને આપણી ઘરની આજુબાજુ જો એને એના મોઢાના જીભના પ્રમાણે એને ખબર પડી જાય છે કે ગરમી મને કઈ જગ્યાએ મળશે, કેમ કે આ સાપને ઠંડી વધારે વેઠાતી નથી. હવે સાપની સિઝન જતી રહેવાની છે દોસ્તો. જે આ સાપો તમને જોવા મળ્યા હતા હમણાં એ બધા સાપો હવે દેખાવાના ઓછા થશે. પણ આ જ સાપ જે નાઇટના સમયે વધારે ભાગે નીકળશે દોસ્તો. આ સાપ તમે જોઈ લો. એને આ વ્હાઈટ કલરના પટ્ટા જોવા થશે તમને એના શરીર પર દોસ્તો. આ સાપ લેટ નાઇટ નીકળવાવાળો સાપ છે. જે નાઇટમાં લેટ નાઇટ નીકળે અને ઘરોની આજુબાજુ એને એના મોઢાના થ્રુ એને ખબર પડી જાય છે કે મને ગરમી કઈ મળશે. હવે આપણા જે ગામડાના આદિવાસી ભાઈઓ બહાર સૂતા હોય તો મચ્છરદાણી લગાડીને સૂવો, કેમ કે આ સાપ આપણી શરીરની ગરમી લેવા માટે આપણા બિસ્તરમાં આવી જાય છે. અને બિસ્તરમાં આવ્યા પછી આ સાપ બાઇટ કરવા નથી આવતો બિસ્તરમાં. એના ઉપર આપણો હાથ અડે કે આપણો પગ અડી જાય, આપણે હલવલ કરીએ તો એ બાઇટ કરી લે છે. અને બાઇટ કર્યા પછી બી આપણને ખબર પડતી નથી, કેમ કે એના દાંત એકદમ મચ્છર જેવા હોય છે. અને બીજું 1-2 કલાકમાં આપણને વોમિટ જેવું, ચક્કર જેવું કે માથામાં દુખાવા જેવું થાય તો આપણે એકવાર બિસ્તરમાં ચેક કરી લેવું કે આ રીતનો સાપ તો નથી. આ સાપને તમે એકવાર હજુ જોઈ લીજો દોસ્તો. એના શરીર પર બે વ્હાઇટ કલરના પટ્ટા હશે અને પૂરો બ્લેક કલરનો હોય અને નાઇટમાં ચમકે છે. દોસ્તો જે હમણાં તમે કોબરા સાપ દેખ્યા, કોબરા સાપનું ઝેર પણ ન્યુરોટોક્સિક છે અને આ સાપનું ઝેર પણ ન્યુરોટોક્સિક. પણ કોબરા સાપનું 5 બૂંદ ઝેર, 5 ટીપા ઝેર, અને આ સાપનું 1 બૂંદ એટલું પાવરફુલ ઝેર છે આનું. પણ દોસ્તો આ સાપ જો બાઇટ કરે તો આપણને એકદમ ધીમે ધીમે આપણા માથામાં, પછી આપણા શરીરના માથામાં દુખાવો થાય, આંખોમાં ઝાખું ઝાખું થાય. એ રીતનું આપણા 2-3 કલાક પછી આપણને થાય દોસ્તો. એટલે આ સાપથી વધારે લોકો મરતા હોય છે. અને આ ઠંડીના સમયમાં આ વધારે નીકળે છે. એને મોઢા પરથી લઈને વ્હાઇટ કલરના ડોટ હોય છે. દોસ્તો હવે આને વધારે હેરાન નહીં કરીએ અને જવા દઈએ. એની અનુકૂળ જગ્યામાં જવા માટે આ બી ઉતાવળો થઈ રહ્યો છે. હવે એને પણ વધારે હેરાન નહીં કરીએ અને આને આ જગ્યા પર છોડીએ આપણે, કેમ કે પેલા કોબરા સાપ બધા અહીં ગયા છે તો આને આ જગ્યા પર છોડીએ. દોસ્તો એ બધા સાપોને આપણે રિલીઝ કરી દીધા છે અને હવે આપણે પણ અહીંયાથી વિદાય લઈએ. આ જંગલ જોઈ લો તમે વિશાળ.